કોઈ પણ કસ્ટમર આવે તો એ કઈ રીતે પોતાના માટે બેસ્ટ આઉટફિટ સિલેક્ટ કરી શકે? કોઈ પણ ક્લાયન્ટ આવે છે એને પૂછીએ છે કે ભાઈ સાહેબ તમારો શું પ્રસંગ છે. ઘણા લોકોના સગાઈ હોય, ઘણાને મેરેજ હોય, ઘણાને અધર કોઈ પણ ઘરની અંદર શુભ પ્રસંગ આવતા હોય તો પ્રસંગ વાઇઝ બધી સજેશન અમારી ટીમ પહેલાં આપે કે ભાઈ તમારા મેરેજ છે તો આ શેરવાની શૂટ થશે. છોકરીઓ હોય તો એને સમજો કે કાર્નિવલમાં કેવી ચોલી પહેરવી જોઈએ, મહેંદીમાં કેવી પહેરવી જોઈએ. એવી જ રીતે એન્ગેજમેન્ટ હોય તો ભાઈ કપલ છે તો કપલને કેવું પહેરવું જોઈએ. પછી નાના બાળકો છે તો ભાઈ રાસ ગરબા છે તો રાસ ગરબામાં કેવું પહેરવું જોઈએ, મંડપ મુહૂર્તમાં કેવા કોટી કુર્તા પહેરવા જોઈએ. ક્વેશ્ચન આન્સરથી જ અમારી ટીમ એને સમજી લે છે અને સામેવાળા પણ કસ્ટમર જે છે એ સહજતાથી સમજી વિચારીને સિલેક્શન કરાવે. એમાંથી પછી 5-6 વસ્તુ પહેરાવે, એમાં 5-6 વસ્તુ પહેરાવે એમાંથી બેસ્ટમાં બેસ્ટ કઈ લાગે છે એટલે એના ફોટા પાડીને પછી કમ્પેરિઝન કરાવે યાર. હા, એટલે આનાથી વધારે ઈઝી થઈ જાય છે કસ્ટમર માટે સિલેક્શન.